હલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। હવે આપણે વછેરાને ધીરે ધીરે જોગાણ ચાલુ કરશી। આપણે જોગાણમાં બાજરો છે, પછી જઉં છે અને મગ છે, સરસોનું તેલ, અને હજી આપણે આમાં ચણાની ચૂરી નાખશી। હવે આમાં આપણે બાજરાને ભેળાવી નાખશી, મગ અને જવ બધું ચક્કીએ આપણે ભેળાવી નાખશી, આડા થઈ જવા જોઈએ એ રીતે આપણે ચક્કીએ જઈને ભેળાવી નાખશી। પછી ધીરે ધીરે વછેરાને ચાલુ કરશી, બહુ ઝાઝું નહીં દઈ। એનું કારણ એ કે હજી એનું જો ચણાની ચોરી તો તમે જો કે ઘોડાવાળા હોય એટલે આપણે બધા જોઈએ જ હોય। ચણાની ચોરી છે, આ રીતનું ભેળાવી નાખશે અને પછી વછેરાને દઈ। વછેરો તમે જોઈ શકો બેઠો હોય તારે આરામથી। અત્યારે જે ગ્રોથ થાય ને એવો ગ્રોથ પછી ગમે એવી ચાકરી કરી ન થાય। જેનું બચપન છે એ જ એનો ગ્રોથમાં તેનો ટાઈમ છે। એની માનું દૂધ અત્યારે સારું જોગાણ દઈ, એની ફીડ બેસ્ટ હોય એટલે વાંધો ન આવે, શાઇનિંગ બાઇનિંગ સારું આવે, હાઇટ ગજું થાય, લોહી બોય સારું ચડે। અને પ્લસ કે જે એની માની દૂધમાં તાકાત હોય એવી તો એકેય જોગાણમાં ન હોય, અને એની માના પેટમાં જે ગ્રોથ થાય ને એવો એકેય ગ્રોથ ન થાય। જે આપણે એની માની ચાકરી કરી હોય અને પેટમાં જે બચ્ચું બનતું હોય એના જેવો એકેય ગ્રોથ ન થાય। આપણો વછેરો આમ સમજો ને કે 10.5 મહિના આવી ગયો, પણ જે 1 મહિનો ઓછો આવ્યો કે 11 મહિના ઉપર લીધા તો હજી ગ્રોથવાળો હોય, એટલે એટલો ફરક તો પડે જ। જે એની માના પેટમાં કદાચ 2 દિવસ રહે ને તોય ગ્રોથ મળે, એટલો ફરક તો પડે જ। આપણે એને વછેરાને જોગાણ દેશી એટલે બહુ નહીં દે, 100 ગ્રામની આડે ગાડે દેશી, 100-150 ગ્રામ જેવું ખાઈ શકે એવું। અને 10-15 ml આપણે સરસોનું તેલ નાખશી, ઠંડી છે એટલે, અને એનાથી શાઇનિંગ એ બહુ સારી આવે। વછેરો જોવો તમે જોઈ શકો, આવડા વછેરો પહેલેથી માણાનો બહુ હેવાયો છે, ને આપણે થોડી થોડી ચણાની ચૂરી તો દેતા જ થા મોટી મોટી, કે એને ખબર પડે કે ભાઈ આ વસ્તુ જોગાણ 2 ટાઈમ મળે છે આપણને, 2-3 ટાઈમ દેશી આપણે જેવું એ અને પાચન કરી શકે એ પ્રમાણે દેવું આપણે। એનું કારણ એ કે બહુ અતિ ન દેવાય, કારણ કે હજી એનું ડાયજેશન સિસ્ટમ બહુ નબળી હોય, વીક હોય હજી, એટલે ધીરે 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 50 ગ્રામ 100 ગ્રામ 2 દિવસ દેવાનું, 2-3 દિવસ પછી ફરી 50 ગ્રામ વધારવાનું। 100-200 ગ્રામ તો 200-300 ગ્રામ તો એને બહુ થઈ જાય વછેરાને, જોઈ શકો એને ધીરે ધીરે ગ્રોથ પકડતો જાય છે। હવે અત્યારે તો આપણે કાંઈ ન કહી શકીએ કેવો બનશે શું બનશે, હાઈટ તો એની સારી થશે। બાકી તો પછી માણસો શું હોય કે સારા ઘોડાના વછેરા હોય તો પછી અત્યારથી કહેવા માંડે કે કેવું, જેવું આપણે એની કેર કરી, ચાકરી કરી, જેવું એમાં ધ્યાન દે એવું ઘોડું બને। તો નબળા ઘોડા લે હોય એને તમે લોહી બોય ચડાવવાને ટાઈમ ટુ ટાઈમ ધ્યાન દો તો એ સારું જ બને। ગરદન બદન આપણે બનાવશે એમાં ખાસ ધ્યાન દઈ, જેવી તમે એની ચાકરી કરો ને બચપનમાં, જેવું એમાં તમે ધ્યાન દો, ટાઈમ ટુ ટાઈમ ડીવોર્મિંગ કરો, કમ્પ્લીટ કરો ને એટલે જોઈ શકો જેવું તમે ધ્યાન દો એ પ્રમાણે બને।
આગળ આપણે વિડીયોમાં બતાવશે. અત્યારે તો ચોગાણ આખું એ ચોગાણ બનાવીને ચોગાણ દેશી એ પણ આપણે બતાવશે. વાહ, ઓલી આવી હો. હા, એ પણ મારી દીકરી જાય સનસનાટ. એ પણ વાહ, મને મારી લે સમજ્યા, મસ્તી મસ્તી. બસ